નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5 ધોરણ 11 વિષય એકાઉન્ટ. અને આ એકાઉન્ટ વિષયમાં ચેપ્ટર નંબર 5 એટલે કહેવાય છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ પ્રથમ ચેપ્ટર જોયું હતું પહેલું પારિભાષિક શબ્દોવાળું. બીજું ચેપ્ટર જોયું હતું વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. એમાં આપણે ખાતાના ઉધાર જમાના નિયમો પણ જોઈ ગયા હતા. ત્રીજું ચેપ્ટર જોયું હતું જ્યાં ચારે બાજુ ત્રાહિમામ છે, જે કોઈને ખબર નથી પડતી એવી જીએસટી. એના પછી આપણે જોયું હતું સરસ મજાનું હૃદય કહી શકાય એકાઉન્ટનું એવી આમનોંધ. અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. રાઈટ, કે તમે જે પણ વ્યવહાર કરો છો, તમે ધંધાના જે પણ વ્યવહારો કરો છો એને હિસાબી સમીકરણમાં કઈ રીતે લખાય, કઈ રીતે સમજી શકાય. રાઈટ, તો અહીંયા આપણને એ જ કીધેલું છે કે હિસાબી સમીકરણ અને ધંધાના પ્રકારો. રાઈટ, હિસાબી સમીકરણ જો હું તમને સમજાવું તો હિસાબી સમીકરણ આ છે, a = c + l. આ સમીકરણ યાદ રાખવું પડશે, પરીક્ષામાં આમાંથી ઉલટું પણ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયું સમીકરણ ખોટું છે, નીચેનામાંથી કયું સમીકરણ ખોટું છે, તમને એવું પણ પૂછાઈ શકે. રાઈટ, એટલે તમારે યાદ રાખવાનું છે સાચું સમીકરણ શું છે. આનો મતલબ શું થાય? અસેટ. અસેટ એટલે શું થાય? મિલકતો. સી એટલે કેપિટલ. કેપિટલ એટલે શું થાય? મૂડી. એલ એટલે કે લાયબિલિટીઝ. લાયબિલિટીઝ એટલે શું થાય? દેવું. અહીંયાથી બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? બે ભાગ. જેટલી તમારી પાસે મિલકતો હોય ને, તમારી પાસે યાદ રાખવાનું છે, તમારી પાસે જેટલી મિલકતો હોય ને એનો સરવાળો કરવાનો, અને મૂડી અને દેવા આ બેનો સરવાળો કરવાનો. બે એક સરખું થવું જોઈએ. માની લ્યો કે તમારી પાસે મિલકત 5 છે, ધારો કે એવું કીધું છો, ધારો કે તમારી પાસે મિલકત 5 છે, તો આ બેનો સરવાળો અહીંયા 3, અહીંયા 2 જે હોય, અહીંયા 2, અહીંયા 3 જે હોય 5 થવું જોઈએ, વધી જવું જોઈએ નહીં. તો સમીકરણ સંતુલિત થાય. બરાબરની ડાબી બાજુ બરાબર બરાબરની જમણી બાજુ. ધોરણ 10 ડાબા બરાબર જબા એવું તમે શીખેલા હશો. રાઈટ, કે ડાબી બાજુ જો 1 જવાબ આવે તો જમણી બાજુ પણ 1 જ જવાબ આવે. ડાબી બાજુ 8 જવાબ આવે તો જમણી બાજુ પર 8 જવાબ આવે. ડાબા બરાબર જબા એવું શીખી ગયા ને. સેમ અહીંયા જેટલી તમારી ધંધામાં મિલકતો હોય એટલી જ મૂડી અને દેવાનો સરવાળો થવો જોઈએ સમીકરણ સંતુલિત કરવા માટે. રાઈટ, સમીકરણ સંતુલિત કરવા માટે. ઓકે, આ તો આપણું મેન સમીકરણ છે ને, હિસાબી સમીકરણ. એ મેન હિસાબી સમીકરણ શું કહેવાય? સમીકરણ યાદ રાખવું પડશે. a = c + l. સવાલ ઉલટાવીને પણ પૂછી શકે. સવાલ ઉલટાવીને પણ પૂછી શકે. હવે થોડું હું આઘું લખી નાખું છું. a = c + l એટલે કે મિલકતો જેટલી છે એટલા જ પ્રમાણમાં મૂડી અને દેવા થવા જોઈએ. હવે માની લ્યો કે અમુક સંજોગોમાં મિલકતો વધે છે, અમુક સંજોગોમાં મિલકતો વધે છે, તો આ બરાબરની ડાબી બાજુ થઈ ગયું. તો બરાબરની જમણી બાજુમાં કાં તો મિલકત વધતી, મૂડી વધતી હશે, કાં તો દેવા વધતા હશે. બે એક સાથે ક્યારેય ન વધે. ખબર પડી? બે એક સાથે ક્યારેય વધશે નહીં. કાં તો મૂડી વધશે, કાં તો દેવા વધશે. એવી જ રીતે માની લ્યો કે મિલકતમાં ઘટાડો થાય છે, કાં તો મૂડીમાં ઘટાડો થશે, કાં તો દેવામાં ઘટાડો થશે. બેમાં એક સાથે ઘટાડો થાય નહીં. એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું. માની લો કે અહીંયા 5000 ઘટ્યા તો મૂડીમાં પણ 5000 ઘટે, એટલે બે બાજુ રકમ સરખી થઈ ગઈ.
એવી જ રીતે માની લો કે અહીંયા 3000 ઘટ્યા તો દેવામાં 3000 ઘટ્યા. જ્યારે જે આવશે ત્યારે હું સમજાવીશ, તમારે ખાલી સમજવાનું છે કે બરાબરની ડાબી બાજુ જો વધારો ઘટાડો થાય તો બરાબરની જમણી બાજુ પણ વધારો ઘટાડો થાય છે. સમીકરણ એટલા માટે સંતુલિત થાય છે, રાઈટ. એટલે કે અહીંયા લખેલું છે. ઘણી વખત શું થાય, ઘણી વખત એવું પણ બને છે કે મિલકતમાં ને મિલકતમાં વધારો થતો હોય અને મિલકતમાં ને મિલકતમાં ઘટાડો થતો હોય, રાઈટ. માની લો કે મિલકત 5000 વધી, એની સામે બીજી મિલકત 5000 ઘટી, તો ઓલી બાજુ બરાબરની જમણી બાજુ કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ઘણી વખત એવું પણ થઈ જાય. માની લો કે જો રોકડ છે, રોકડ એને મિલકત કહેવાય, રાઈટ. અને જમીન છે એને મિલકત કહેવાય. જમીનને મિલકત કહેવાય, રોકડને મિલકત કહેવાય. મેં તમને પહેલાં પણ કીધું હતું કે ચાલુ મિલકત કહેવાય. માની લો કે તમે 5 લાખની જમીન ખરીદી. કેટલાની જમીન ખરીદી? 5 લાખની જમીન તમે ખરીદી છે, જમીન. તો જમીન ખરીદો એટલે જમીન આવે, રેડી. એટલે જમીનમાં શું થયો? વધારો, એટલે મિલકતમાં થયો વધારો. રોકડેથી ખરીદેલી છે એટલે 5 લાખ આપણી પાસેથી જાય એટલે ઘટે, તો મિલકતમાં મિલકતમાં ઘટાડો. ખબર પડી? મિલકતમાં મિલકતમાં વધારો થતો હોય અથવા તો મિલકતમાં મિલકતમાં ઘટાડો થતો હોય. તો ઘણી વખત એવું થતું હોય છે. એવી જ રીતે ઘણી વખત મૂડીમાં વધારો થતો હોય તો દેવામાં ઘટાડો પણ થતો હોય, અથવા તો મૂડીમાં ઘટાડો થતો હોય તો દેવામાં વધારો પણ થતો હોય. તો આ બાજુ કોઈ અસર આવતી નથી, રાઈટ. કોઈ પણ એક સાઈડ વધારો ઘટાડો થાય, મતલબમાં સમીકરણ શું થઈ જાય છે? સમતુલિત થઈ જવું જોઈએ, રાઈટ. વધારે આપણે ક્યાં શીખીશું? તો કે દાખલામાં શીખીશું. અહીંયા આપણને દાખલા આપ્યા છે જે તમારી શાળાની પરીક્ષામાં 3 માર્ક અથવા 4 માર્કમાં 3-4 વ્યવહારો પૂછાય, રાઈટ. 3 માર્ક અથવા 4 માર્કમાં 3 થી 4 વ્યવહારો પૂછાઈ શકે છે. ઓકે, તો આ સમીકરણ યાદ રાખજો. A = C + L. ઓકે, ચાલો આગળ વધીએ. તો અહીંયા આપણને વ્યવહારો આપેલા છે. નીચેના વ્યવહારો પરથી આમ નોંધ લખો. કીધું હતું ને આમ નોંધ લખો અને તેના સમીકરણ આધારિત હિસાબી અસર સમજાવો. સમીકરણ આધારિત હિસાબી અસર સમજાવો. ઓકે, તો અહીંયા વ્યવહારો આપેલા છે. સૌપ્રથમ પહેલો વ્યવહાર, 80,000 લાવી ધંધો શરૂ કર્યો. અને અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા, રોકડ, માલ સ્ટોક, દેવાદાર બધું જ લાવતા હતા, બધું જ આવતું હતું. આવે તો ઉધાર. તો અહીંયા એ જ રીતે છે. ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો, રાઈટ. તો અહીંયા જો મેં વ્યવસ્થિત લખી નાખેલું છે કે A = C + L. જેટલી મિલકતો છે એટલા જ પ્રમાણમાં દેવા થવા જોઈએ. અહીંયા આમ નોંધ લખવાની છે. અહીંયા લખી દઈશ ક્રમ 1. ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. તમારી નોટબુકમાં તમારે વ્યવસ્થિત આમ નોંધનું ખાનું ગાળવાનું. આખો ફૂલ સ્કેપ જે ચોપડો હોય ને એ ફૂલ સ્કેપ ચોપડામાં 2 ભાગ પાડવાના, રાઈટ. જો અહીંયા મારી પાસે હોય તો હું તમને બતાવું છું કે આ ફૂલ સ્કેપ જે ચોપડો હોય ને એ ફૂલ સ્કેપ ચોપડામાં 2 ભાગ પાડવાના. કેટલા? 2 ભાગ. અહીંયા આમ નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા આ બાજુ, અને આ બાજુ 3 સમીકરણ A = C + L. એવી રીતના તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો. ઓકે, ઓકે, ચાલો. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. અહીંયા મારે જગ્યા ઓછી છે એટલા માટે મેં શું કર્યું છે? આવી રીતના કરી નાખ્યું છે. ચાલો, ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો આવે તો ઉધાર. તો અહીંયા લખી નાખીશ રોકડ ખાતે ઉધાર 80,000. તમારે વ્યવસ્થિત આમ નોંધનું ખાનું ગાળવાનું છે. ધંધાનો માલિક લાવે તો એને કહેવાય મૂડી. તે મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા. કેટલા? તો કે 80,000. થઈ ગયો? બાબત જે લખવાની આમાં કોઈ જરૂર છે નહીં, રાઈટ.
આવા મોટા દાખલા હોય એમાં બાબત જે લખવાની જરૂર હોય નહીં. ચાલો સૌપ્રથમ રોકડ લાવ્યા, તો ધંધામાં રોકડ આવે છે. ધંધામાં રોકડ આવે અને રોકડને કહેવાય મિલકત, ચાલુ મિલકત. રોકડને શું કહેવાય? ચાલુ મિલકત. તો ધંધામાં રોકડ લાવે તો ધંધામાં રોકડ આવી તો રોકડમાં થયો વધારો, તો અહીંયા લખી નાખીશ રોકડ 80,000. રાઈટ. ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે, મૂડી લાવે તો મૂડી આવે. મિલકતમાં વધારો થયો તો સાથે સાથે શેમાં વધારો થયો? મૂડીમાં પણ વધારો થયો. તો અહીંયા લખી નાખીશ મૂડી 80,000. તો દેવામાં, તો કે દેવામાં કોઈ વધારો કે કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી. ઓકે, ચાલો ત્યાર પછી હવે આપણે આને કરીશું ટોટલ, કે ટોટલ કેટલું થાય છે, બે બાજુ સરખું થાય છે કે નહીં જોઈએ. તો અહીંયા ટોટલ થાય છે 80,000 રૂપિયા, અહીંયા ટોટલ થાય છે 80,000 રૂપિયા, અહીંનું ટોટલ 0, ત્યાંનું ટોટલ કેટલું? 0. રાઈટ. અને તમે ડેશ અથવા તો 0 પણ લખી શકો છો. થઈ ગયું ને? ધ્યાનથી અહીંથી છૂટું પાડો તો આ ફક્ત સમજૂતી માટે મેં લીટી કરી છે. અહીંયા 80,000 છે તો આ બેનો સરવાળો 80,000 છે, તો કે હા એ બેનો સરવાળો 80,000 છે. થઈ ગયું ને? ચાલો એના પછી બીજું, 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. આપણે શું કર્યું? આપણું ધંધાનું ડ્રોવર ખોલ્યું, 20,000 કાઢ્યા અને બેંકમાં ગયા અને બેંકમાં આપી. ધંધાનું જ બેંક એકાઉન્ટ છે, બેંકમાં આપી દીધા. ઓકે, ધંધામાં બેંકમાં આપ્યા એટલે બેંકમાં આવે. બેંકમાં આપો એટલે બેંકમાં આવે ને, આવે તો ઉધાર. તો હું અહીંયા લખીશ 2, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 20,000 તે ડ્રોવરમાંથી રોકડા કાઢીને આપ્યા હતા, તે રોકડ ખાતે જમા, તે રોકડ ખાતે જમા 20,000. થઈ ગયું? ચાલો જો હવે બેંક અને રોકડ યાદ રાખજો, બેંક અને રોકડ બેયને મિલકત કહેવાય. રોકડને ચાલુ મિલકત કહેવાય, બેંકને ચાલુ મિલકત કહેવાય. રાઈટ. તો ધંધામાં ફરક શું પડ્યો? તો કે જો રોકડા કાઢી અને આપ્યા એટલે ધંધામાંથી રોકડ ઘટી, તો એની સામે બેંક શિલ્લક ધંધામાં જ વધી. એટલે રોકડ શિલ્લક ઘટી, બેંક શિલ્લક વધી, બે થઈ ગયું સરખું. જો અહીંયા સૌપ્રથમ ઉપર શું આપ્યું છે? રોકડ. અહીંયા હું લખીશ રોકડ 80,000. રાઈટ. હવે ધંધામાંથી રોકડ જાય છે ને એટલે રોકડમાં ઘટાડો થાય, માઇનસ ઘટાડો કેટલો? તો કે 20,000. તો અહીંયા કેટલા આવશે? તો કે 60,000. રાઈટ. હવે એની સાથે સાથે બેંકમાં વધારો થયો છે તો બેંકને કહેવાય ચાલુ મિલકત. 20,000નો વધારો અહીંયા લખી નાખીશ 20,000. થઈ ગયો? ચાલો આમ નોંધમાં બેયની ઓલું થઈ ગયું, બેયની આમાં બેયની અસર થઈ ગઈ, આમાં બેયની અસર થઈ ગઈ. હવે આપણે કરવાનો સરવાળો. ઓકે, ચાલો આનો સરવાળો કેટલો થાય? તો 60 ને 20 80,000. અહીંયા મૂડી લખી નાખવી પડશે, મૂડી 80,000. અહીંયા દેવું લખી નાખવું પડશે, ઉપરથી ઉતારવાનું 0. રાઈટ. તો આનો સરવાળો કેટલો થયો? તો કે 80,000. આનો સરવાળો કેટલો થયો? તો કે 0. હવે તમે અહીંથી બે ભાગ પાડો, અહીંયા છે 2 ભાગ, અહીંયા આ બાજુ જુઓ તો આનો સરવાળો કેટલો થાય? 80,000. રાઈટ. તો આ બાજુ પણ સરવાળો 80,000 થવો જોઈએ. આ બેનો સરવાળો કેટલો? 80,000. થઈ ગયું? ચાલો એના પછી ત્રીજું, ₹40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. ખરીદી કરો એટલે માલ આવે, ખરીદી કરો એટલે માલ આવે, આવે તો ખરીદ ખાતું ઉધાર. આવે તો ખરીદ ખાતું ઉધાર. ખરીદ ખાતે ઉધાર 40,000.
40,000 જો રોકડેથી ખરીદી નથી કરી, ઉધાર ખરીદી કરી એવું કીધું છે. ખરીદ ખાતે ઉધાર. કોની પાસેથી ખરીદી કરી છે? હિમાની પાસેથી. કોની પાસેથી ખરીદી કરેલી છે? હિમાની પાસેથી. માની લ્યો કે આ હિમાની છે, આની પાસેથી આપણે ખરીદી કરીએ એટલે હિમાની લાભ આપનાર. હિમાની લાભ આપનાર. અને લાભ આપનારનું ખાતું શું થાય? કે જમા. લાભ આપનારનું ખાતું જમા. તો લખી નાખીશ તે હિમાની ખાતે જમા. કેટલા? તો કે 40,000. થઈ ગયું? ઓકે, ચાલો હવે ઉપરથી રોકડ 60,000 છે તો રોકડમાં કોઈ ફેરફાર છે? તો કે નહીં. ઉપરથી રોકડ બેઠી લખી દઉં 60,000. રોકડ 60,000. ચાલો પછી બેંક આવી. બેંક 20,000 તો બેંકમાં કોઈ ફેરફાર છે? અહીં જોઈ લેવાનું. બેંક છે? નહીં. બેંક લખી નાખો બેઠી જ. બેંક 20,000. થઈ ગયું? એના પછી હવે ઉપર કાંઈ છે નહીં. હવે આને જોવાનું. ખરીદી કરો એટલે માલ આવે. ખરીદી કરો એટલે માલ આવે. આવે તો માલ સ્ટોકમાં વધારો થાય અને માલ સ્ટોકને કહેવાય મિલકત. માલ મિલકત ખાતું એવું કહેવાય ને. માલ સ્ટોકને કહેવાય મિલકત. એનો મતલબ એમ થયો કે મિલકત આવી એટલે મિલકતમાં વધારો. અહીં લખી નાખીશ માલ સ્ટોક. કેટલો? તો કે 40,000. રાઈટ. હવે રોકડેથી જો ખરીદી કરી હોત ને તો રોકડમાં ઘટાડો થાત. આ તો હિમાની પાસેથી ખરીદી કરી છે એટલે હિમાની ખાતું જમા થયું. એનો મતલબ એમ થયો આપણે ભવિષ્યમાં હિમાને દેવાના થયા. આપણે ભવિષ્યમાં હિમાને દેવાના થયા કારણ કે એની પાસેથી ખરીદી કરી. હવે હિમાને દેવાના થાય તો દેવામાં વધારો થાય. રાઈટ. આ હિમા છે, આપણે ભવિષ્યમાં હિમાને દેવાના એટલે દેવામાં વધારો. એટલે એનો મતલબ એમ થયો કે મૂડીમાં કોઈ ફેરફાર નથી. મૂડી ઉપર છે કેટલી? તો કે 80,000. અહીંયા લખી દઈશ 80,000. દેવું કેટલું હતું? તો કે દેવું હતું 0. દેવું હતું 0 જે હવે વધી અને કેટલું થઈ ગયું છે? તો કે જે હવે વધી અને 40,000 થઈ ગયું છે. રાઈટ. તો અહીંયા હું દેવું નહીં લખું. હવે પ્રોપર જે વ્યક્તિનું નામ છે એ લખીશ હિમાની 40,000. હિમાની કેટલા? 40,000. થઈ ગયો? ઓકે, ચાલો બેયની અસર આવી ગઈ. હિમાનીની અસર આવી ગઈ, ખરીદીની અસર આવી ગઈ. હવે હું કરીશ ટોટલ. ચાલો આનું ટોટલ 6 4 10, 10 ને 1,20,000. રાઈટ. આનું ટોટલ કેટલું? 80,000. આનું ટોટલ કેટલું? 40,000. થઈ ગયો? જેટલી મિલકતો છે એટલા જ મૂડી અને દેવા થવા જોઈએ. જેટલી જ મિલકતો છે એટલા જ મૂડી અને દેવા થવા જોઈએ. હવે તમે જોઈ લો બરાબરની ડાબી બાજુ ટોટલ કેટલું છે? 1,20,000. બરાબરની જમણી બાજુ જુઓ 80 + 40 1,20,000 થઈ ગયું. એકદમ સિમ્પલ દાખલા છે. સમજી વિચારી અને શાંતિથી તમે જોશો ને વિડીયો આપોઆપ આવડી જશે. રાઈટ. ઓકે, ચલો એના પછી 4 તારીખ. ₹30,000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા ઉપર પણ ખરીદી કરેલી હતી, નીચે પણ ખરીદી કરેલી છે અને બંનેમાં માલની ખરીદી કરેલી છે. માલની ખરીદી કરો તો માલ આવે. આવે તો ખરીદ ખાતે ઉધાર 30,000. અહીં લખી નાખીશ ખરીદ ખાતે ઉધાર 30,000. રાઈટ. રોકડેથી ખરીદી કરેલી છે. રોકડેથી ખરીદી કરો એટલે રોકડ જાય. રોકડેથી ખરીદી કરો એટલે રોકડ જાય. જાય તો જમા. તો લખી નાખીશ તે રોકડ ખાતે જમા. કેટલા? તો કે 30,000 રૂપિયા. થઈ ગયું? હવે શરૂઆત ક્યાંથી કરવાની ભાઈ? નીચેથી. ચાલો સૌ પ્રથમ રોકડ 60,000. તો કે રોકડમાં ફેરફાર છે? તો કે હા, રોકડ જાય છે. તો અહીંયા લખી નાખીશ સૌ પ્રથમ
રોકડ 60,000, રોકડ જાય એટલે ઘટાડો થાય, માઇનસ ઘટાડો 30,000, એટલે અહીંયા કેટલા વધશે? 30,000, રાઈટ. બીજું શું હતું? બેંક 20,000. તો જોવાનું બેંકમાં કોઈ ફેરફાર છે તો કે નહીં, બેંકમાં કોઈ ફેરફાર છે નહીં. બેંક કેટલી લખી નાખીશ? તો કે 20,000. બેંક કેટલી? 20,000. એના પછી માલ સ્ટોક 40,000 હતો, માલ સ્ટોક 40,000. યસ, ખરીદી કરેલી છે, માલમાં હજુ વધારો થયો, તો અહીંયા લખી નાખીશ માલ સ્ટોક જે 40,000 છે એમાં પ્લસ વધારો કેટલો? 30,000નો, એટલે કેટલા થયા? 70,000. ચાલો, બેયની અસર આવી ગઈ, ખરીદીની અસર આવી ગઈ, રોકડની પણ અસર આવી ગઈ, રાઈટ. ચલો, બાજુમાં હતું મૂડી 80,000, એ બેઠા જ મૂડી 80,000. એની બાજુમાં હતી હિમાની, આઈ થિંક 40,000. યસ, એની બાજુમાં હિમાની બેઠું જ લખી દઈશ 40,000. હિમાની 40,000. જો હવે તમને કેમ ખબર સર કે અહીંયા બેઠું જ લખી દેવાનું? તો કે ભાઈ દ્વિઅસર, બે અસર હતી. અહીંયા ઘટાડો થયો, મિલકતમાં ઘટાડો થયો, મિલકતમાં વધારો થયો, એટલે ઓલી બાજુ કોઈ અસર આવે નહીં. એમાં ને એમાં ઘટાડો ને એમાં ને એમાં વધારો, રાઈટ. ચાલો હવે તો કે હવે કરશું આપણે ટોટલ. ઓકે, ચાલો ટોટલ કરીએ તો સૌ પ્રથમ કેલ્સી હાથમાં પકડીશું, કારણ કે એકાઉન્ટના વિદ્યાર્થી થઈ અને કેલ્સી આપણે ન લઈ જઈએ તો એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. ઓકે, એટલે કે જેટલા પણ કોમર્સના વિદ્યાર્થી છે એની પાસે હંમેશા પોતાનું શસ્ત્ર સાથે જ હોવું જોઈએ. ઓકે, તો સૌપ્રથમ 30 ને 20 50,000 પ્લસ 70,000 1,20,000. પહેલા પણ સેમ 80,000 અને 40,000 થઈ ગયો ને? બે બાજુ સરવાળો સેમ. ઓકે, ચાલો એના પછી 5 તારીખ 35,000નો માલ જસલીનને 55,000માં ઉધાર વેચ્યો. ધ્યાનથી સાંભળજો, આપણી પાસે 35,000નો માલ આપણી પાસે પડ્યો છે, આપણે જસલીનને 55,000માં વેચ્યો. કેટલામાં વેચ્યો? 55,000માં વેચ્યો. વેચો એટલે માલ જાય, જાય તો વેચાણ ખાતું જમા, જાય તો વેચાણ ખાતું જમા. કોને વેચેલો છે? જસલીનને. જસલીનને વેચો એટલે જસલીન લાભ લેનાર. માની લો કે આ જસલીન છે, આપણે આ માલ જસલીનને વેચો એટલે જસલીન લાભ લેનાર. લાભ લેનારનું ખાતું ઉધાર થાય ને? યસ, તો લખી નાખીશ જસલીન ખાતે ઉધાર. કેટલામાં વેચો? 55,000માં. તે વેચાણ ખાતે જમા 55,000. ધ્યાનથી સાંભળજો, 35,000નો માલ છે, આપણે એને 55,000માં વેચેલો છે, તો આપણને 20,000 રૂપિયા નફો થયો. કેટલો નફો થયો? 20,000 રૂપિયા આપણને શું થયું? નફો થયો, રાઈટ. આ 20,000 રૂપિયા નફો થાય એટલે એનો મતલબ એમ થયો આપણી મૂડીમાં વધારો થશે. શરૂઆત સૌપ્રથમ રોકડથી કરીએ તો રોકડમાં કોઈ ફેરફાર છે તો કે નહીં. અહીં લખી નાખીશ રોકડ કેટલી છે તો કે 30,000. બીજું આવે છે બેંક. બેંકમાં કોઈ ફેરફાર છે તો કે નહીં. બેંક લખી નાખીશ 20,000. બેંક 20,000. માલ સ્ટોકમાં કોઈ ફેરફાર છે તો કે હા, માલ સ્ટોકનું વેચાણ કરેલું છે એટલે વેચાણમાં થાય ઘટાડો. લખી નાખીશ માલ સ્ટોક. માલ સ્ટોક 70,000નો છે આપણી પાસે, રાઈટ. માઇનસ ઘટાડો કેટલો તો કે 35,000નો માલ વેચ્યો છો. અહીંયા લખી નાખીશ 35,000. અહીંયા લખી નાખીશ
35 દુ 70 થાય 35,000, રાઈટ. ઓકે, હવે તો કે આ આવી ગયું છે, નીચે કંઈ છે નહીં, જસલીન બાકી રહી ગયો. આ જસલીન હતો, જસલીનને આપણે માલ વેચો એટલે જસલીન પાસેથી લેવાના. જો ખરીદી કરી હોય તો દેવાના થાય, વેચેલો છે એટલે લેવાના. લેવાના એટલે લેણું. અહીંયા તમે કાઉન્સમાં લેણું પણ લખી શકો છો. અહીંયા કેમ દેવા છે, એમાં અહીંયા લેણા, મિલકત લેણા કહેવાય, મૂડી દેવા. મિલે મુદે, મિલકત લેણા, મૂડી દેવા. ઓકે, ચાલો. તો એનો મતલબ એમ થયો જસલીન પાસેથી લેવાના એટલે લેણામાં લખીશ. જસલીન કેટલા લેવાના છે? તો કે જસલીન પાસેથી આઈ થિંક 35,000 રૂપિયા લેવાના થયા. જસલીન પાસેથી સોરી 55,000 લેવાના. માલ તો 35,000નો હતો ને, 55,000 રૂપિયા લેવાના થયા, રાઈટ. ઓકે, 20,000 રૂપિયા નફો થયો. એ નફો મૂડીમાં પ્લસ કરી દઈશું. મૂડી 80, સોરી અંદર લખવાનું, મૂડી 80,000 પ્લસ નફો 20,000, બહાર કેટલા આવશે? 1,00,000 રૂપિયા. ચાલો, હિમાની 40,000 છે, એમાં કોઈ ફેરફાર નથી. તો કે નહીં, અહીંયા લખી નાખીશ હિમાની 40,000. હિમાની કેટલી? 40,000. થઈ ગયો. હવે તો કે હવે આપણે કરશું ટોટલ. આનું ટોટલ તો કે 40,000, આનું ટોટલ તો કે 1,00,000, આ બધાનું ટોટલ 1,40,000 થવું જોઈએ. 1,40,000, કારણ કે ઓલા બેન ટોટલ 1,40,000 થાય. અહીંયા લખી નાખીશ 30 ને 20 50,000 પ્લસ 35,000 પ્લસ 55,000, 1,40,000 થઈ ગયું. એવી રીતના બંને બાજુનું ટોટલ કેવા થવા જોઈએ? સરખા. ચાલો, એના પછી 6 રૂપિયા 10,000નો માલ 18,000માં રોકડીથી વેચ્યો. જો ભાઈ 10,000નો માલ છે, 18,000માં વેચો એટલે 10,000નો માલ તમે 18,000માં વેચો તો 8,000 રૂપિયા તમારો નફો થાય. એટલે પાછો તમારે નફો થયો. કેટલો? 8,000 રૂપિયા પાછો નફો થયો, રાઈટ. ઓકે, ચાલો ગણતરીમાં લખીએ. સૌ પ્રથમ આમનો લખશો ને, વેચાણ જમા, માલ જાય વેચો એટલે વેચાણ જમા, રોકડીથી વેચો એટલે રોકડ આવે. લખી નાખીશ રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર 18,000 તે વેચાણ ખાતે જમા 18,000. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ઓકે, ચાલો સૌપ્રથમ રોકડ. તો રોકડ કેટલી હતી ભાઈ? 30,000. તો અહીંયા લખી નાખીશ રોકડ, અંદર લખવા પડશે 30,000, કારણ કે જો રોકડ આવે તો ઉધાર એટલે રોકડ આવે છે પ્લસ વધારો. કેટલા રોકડ આવી? તો કે 18,000ની રોકડ આવી. તો અહીંયા લખી નાખીશ 48,000 રૂપિયા, રાઈટ. 18,000 રોકડા આવ્યા ને. ઓકે, ચાલો એના પછી તો કે એના પછી બેંક 20,000. તો બેંકમાં કોઈ ફેરફાર છે? તો કે નહીં. અહીં લખી નાખીશ બેંક કેટલી? 20,000. એના પછી માલ સ્ટોકમાં કોઈ ફેરફાર છે? તો કે હા, માલ સ્ટોકમાં ફેરફાર છે. માલ સ્ટોક જાય, વેચાણ કરો એટલે જાય. તો અહીંયા લખી નાખીશ માલ સ્ટોક કેટલો હતો? 35,000. 35,000નો હતો, માઇનસ ઘટાડો થયો. કેટલો? તો કે 10,000નો જ આપ્યો છો, 18,000નો માલ નથી આપ્યો. માલ 10,000નો આપ્યો છે, મળ્યા 18,000. અહીંયા લખી નાખીશ 25,000. એના પછી નીચે કાંઈ દેખાય છે? તો કે હા, જસલીન 55,000.
તો અહીંયા જસલીનમાં કોઈ અસર છે નહીં. અહીં લખી નાખીશ જસલીન 55,000. થઈ ગયું? ઓકે, ચાલો હવે બાજુમાં મૂડી 1 લાખ છે, તો હું અહીંયા લખી નાખીશ મૂડી, સોરી અંદર લખવાનું ને, કારણ કે નફો થયો છે, નફો લખવો પડશે. અહીંયા લખી નાખીશ મૂડી 1 લાખ રૂપિયા પ્લસ વધારો 8,000 રૂપિયા, એટલે અહીંયા આવશે 1,08,000 રૂપિયા. થઈ ગયું? પહેલામાં નફો થયો તો આમાં પણ નફો થયો છે. હવે હિમાની, તો કે હિમાની સેમ, હિમાની 40,000 રૂપિયા. પૂરું થઈ ગયું? બધું જ લખાઈ ગયું? તો કે હા. હવે કરશું ટોટલ. આનું ટોટલ 40,000, આનું ટોટલ 1,08,000, તો આનું ટોટલ 1,48,000 થવું જોઈએ. અહીંયા લખી નાખીશ 48,000 પ્લસ 20,000 પ્લસ 25,000 પ્લસ 55,000, 1,48,000. 1,48,000, રાઈટ? આવા ને આવા કોઈ પણ સમીકરણ, આવા ને આવા કોઈ પણ સમીકરણ બે જ વ્યવહાર પૂછાય. જો પરીક્ષામાં પૂછાય કેટલા વ્યવહાર પૂછાય? બે જ વ્યવહાર પૂછાય, અથવા તો ન પણ પૂછાય, કાંઈ નક્કી કહેવાય નહીં. પૂછે તો 2 થી 3 વ્યવહાર જ પૂછશે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ચાલો એના પછી 7. હિમાનીને 2,000નો માલ પરત કર્યો. હિમાની પાસેથી ખરીદી કરી હતી. અહીં હિમાની પાસેથી ખરીદી કરેલી હતી. ખરીદી કરો એટલે માલ આવે, આવે તો ઉધાર, હિમાની જમા. હવે આ પરત કર્યો છે એટલે આ આમનો ઉલટાવી નાખવાની. હિમા જમા છે, હિમાને ઉધાર કરી દેવાની. હિમાની ખરીદી ઉધાર છે, ખરીદ પરત જમા કરી દેવાની 2,000, રાઈટ? તો લખીશ હિમાની ખાતે ઉધાર, હિમાની ખાતે ઉધાર 2,000 તે ખરીદ પરત ખાતે જમા, તે ખરીદ પરત ખાતે જમા 2,000, રાઈટ? હિમાની ખાતે ઉધાર 2,000 તે ખરીદ પરત ખાતે જમા 2,000. ઓકે, ચાલો હવે હવે આપણે આગળ જોઈએ તો શેમાં ફેરફાર થાય છે. સૌ પ્રથમ રોકડ, તો કે રોકડમાં કોઈ ફેરફાર નથી થતો. અહીં લખી નાખીશ રોકડ 48,000. એના પછી બેંક, તો કે બેંકમાં કોઈ ફેરફાર નથી, બેંકમાં કોઈ ફેરફાર નથી, એટલે બેંક પણ સેમ જ લખી નાખીશ. કેટલી? 20,000. ત્રીજું માલ સ્ટોક, તો કે જો ખરીદ પરત, આપણી પાસે જે ખરીદેલો માલ હતો ને એ આપણે પરત કર્યો એટલે માલ સ્ટોકમાં ઘટાડો થશે. અહીંયા લખી નાખીશ માલ સ્ટોક કેટલો હતો? 25,000. 25,000 હતો માઇનસ ઘટાડો 2,000. હવે કેટલો રહ્યો? તો કે 23,000. જસલીન, તો કે ભાઈ જસલીનમાં કોઈ ફેરફાર નથી એટલે જસલીન 55,000. જસલીન 55,000. હવે તો કે મૂડી, મૂડીમાં કોઈ વધારો કે ઘટાડો કાંઈ પણ થતું નથી એટલે અહીંયા લખી નાખીશ મૂડી 1,08,000. જો અહીંયા ખાલી મિલકતમાં જ ઘટાડો થયો, એની સામે દેવામાં પણ ઘટાડો થશે. અત્યાર સુધી આપણે 40,000 હિમાનીને દેવાના હતા, પરંતુ 2,000નો માલ એને પરત કર્યો એટલે હવે 2,000 ઓછા દેવાના. તો અહીંયા લખીશ હિમાની, સોરી નીચે હિમાની 40,000 માઇનસ ઘટાડો 2,000, તો હવે વધશે 38,000, રાઈટ? ઓકે, હવે આપણે કરી નાખશું ટોટલ. અહીંયા લખી નાખીશ ટોટલ, આ બાજુ પણ ટોટલ 1,08,000, આ બાજુનું ટોટલ 38,000. તો
1,48,000માંથી 2,000 ઘટ્યા અને નો ખબર પડે ને કાંઈ નો ખબર પડે ને તો પહેલેથી મારી જેમ 48,000 પ્લસ 20,000 પ્લસ 23,000 પ્લસ 55,000 એવી રીતના કરી નાખવાનું. 1,46,000 અહીંયા હું લખી નાખીશ 1,46,000. રાઈટ. યાદ રાખવા જેવું છે. જેટલી જેટલી મિલકતમાં ફેરફાર થાય એવી જ રીતના મૂડી અને દેવામાં ફેરફાર થાય છે. ચાલો એના પછી 8. જસલીનને 4,000નો માલ પરત કર્યો. પેલા હિમાનીને પરત કર્યો હતો. અહીંયા જસલીને એટલે કે જસલીન જે હતો, જે જસલીનને આપણે માલ વેચ્યો હતો એમાંથી એને 4,000નો માલ આપણને પરત કર્યો. એનો મતલબ એમ થયો કે જસલીનને જે વેચાણ કર્યું હતું ને અહીંયા હતું જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. આ ઉલટાવી દેવાની. વેચાણ પરત ઉધાર જસલીન જમા. 8 વેચાણ પરત ખાતે ઉધાર 4,000 તે જસલીન ખાતે જમા 4,000. થઈ ગયું. વેચાણ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા. ચાલો સૌપ્રથમ રોકડ 48,000 કોઈ ફેરફાર નહીં. રોકડ 48,000. ત્યાર પછી બેંક 20,000 કોઈ ફેરફાર નહીં. બેંક 20,000. ત્યાર પછી માલ સ્ટોક 23,000 છે. અહીંયા લખી નાખીશ માલ સ્ટોક 23,000 છે. જો ભાઈ ફેરફાર થયો છે, વેચાણ પરત આવેલું છે એટલે જે વેચો તો ને એ પરત આવ્યો એટલે માલ સ્ટોકમાં વધારો થયો. પ્લસ વધારો 4,000 27,000. રાઈટ. એના પછી જસલીન પાસેથી લેવાના હતા 55,000. હવે 4,000 ઘટે. હવે કેટલા ઘટે? 4,000 ઘટે એટલે હવે 51,000 જ લેવાના. તો અહીંયા લખી નાખીશ જસલીન 55,000 હતા માઇનસ ઘટાડો થયો 4,000નો. તો હવે કેટલા લેવાના થયા? 51,000. રાઈટ. મૂડી 1,08,000 હિમાની 38,000 એટલે લખી નાખીશ મૂડી 1,08,000 અને હિમાની 38,000. રાઈટ. ટોટલ સેમ ટુ સેમ જ રહેશે. શું કામ? કારણ કે 4,000નો અહીંયા વધારો થયો તો એની સામે 4,000નો થયો ઘટાડો એટલે ટોટલ સેમ જ રહેશે. 1,46,000. 1,46,000. તો લખી નાખીશ 1,46,000. અહીંયા ટોટલ 1,08,000 અને આ બાજુનું ટોટલ 38,000. થઈ ગયો ટોટલ સેમ. ચાલો એના પછી 9. હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ. હિમાની પાસેથી જે લેવાના હતા એ મળી ગયા. સોરી, હિમાનીને જે દેવાના હતા એ દઈ દીધા. જસલીન પાસેથી લેવાના હતા એ લઈ લીધા. ચલો સૌપ્રથમ હિમાની પાસેથી હિમાનીને કેટલા દેવાના હતા? તો કે 38,000 દેવાના હતા. હિમાનીને કેટલા દેવાના હતા? 38,000. એટલે 9માં 2 વિભાગ પડશે, 1 અને 2. સૌપ્રથમ હિમાનીનું આપણે કરીએ. હિમાનીને દેવાના હતા તો એ આપણે રોકડા આપી દીધા. હિમાનીને દેવાના હતા તો આપણે શું કર્યું? રોકડા આપી દીધા. રાઈટ. તો સૌપ્રથમ હિમાનીને આપી એટલે હિમાની લાભ લેનાર. હિમાની ખાતે ઉધાર 38,000 તે રોકડ ખાતે જમા 38,000. થઈ ગયો? ઓકે. ચાલો સૌપ્રથમ રોકડ, તો કે રોકડ ઘટે છે 38,000 ઘટાડવી પડશે. અહીંયા લખી નાખીશ રોકડ 48,000 માઇનસ ઘટાડો 38,000 એટલે 10,000 આપણી પાસે વધશે. 38,000 એટલે કેટલા વધ્યા? તો કે 10,000. બેંકમાં કોઈ ફેરફાર છે નહીં.
અહીંયા લખી નાખીશ બેંક 20,000, અહીંયા લખી નાખીશ 20,000. માલ સ્ટોક તો કોઈ ફેરફાર નથી, માલ સ્ટોક 27,000, માલ સ્ટોક 27,000. જસલીન તો કે જસલીનમાં કોઈ ફેરફાર નથી, જસલીન લખી નાખીશ 51,000, જસલીન 51,000. રાઈટ, ચાલો અહીંયા પૂરું. મૂડીમાં પણ કોઈ ફેરફાર નથી એટલે મૂડી બેઠી જ લખી નાખીશ 1,08,000. હિમાનીમાં ફેરફાર છે, હિમાનીને ચૂકવી દીધા છે, દઈ દીધા છે, તો અહીંયા લખીશ હિમાની જે 38,000 રૂપિયા છે એમાં માઇનસ ઘટાડો કરીશ 38,000 રૂપિયા, તો હવે 0. હવે ટોટલ કરીશું. સૌપ્રથમ મૂડીનું ટોટલ 1,08,000 રૂપિયા, અહીંયા ટોટલ 0. હવે આનું ટોટલ કરીએ, 10,000 પ્લસ 20,000 પ્લસ 27,000 પ્લસ 51,000, 1,08,000 થઈ ગયું. બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ ટોટલ એક સરખું. આ હજુ પહેલો ભાગ પૂરો કર્યો. હવે જસલીન પાસેથી જે લેવાના છે ને એ લઈ લીધા, જસલીન પાસેથી જે લેવાના છે એ લઈ લીધા, એટલે કે રોકડ આવે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા, રોકડ ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા. 51,000 અહીંયા લખી નાખીશ 51,000, અહીંયા લખી નાખીશ 51,000. ઓકે, ચાલો હવે તો કે સૌ પ્રથમ રોકડ 10,000 છે, તો રોકડ જો આવે છે, વધારો થયો, લખી નાખીશ રોકડ 10,000 પ્લસ વધારો 51,000, એટલે અહીંયા આવશે 61,000. એના પછી બેંક 20,000, તો ભાઈ બેંકમાં કોઈ ફેરફાર નથી, બેંક લખી નાખીશ 20,000. એના પછી માલ સ્ટોક 27,000, માલ સ્ટોકમાં પણ કોઈ ફેરફાર નથી, અહીંયા લખી નાખીશ માલ સ્ટોક 27,000. એના પછી જસલીન 51,000, તો ભાઈ એની પાસેથી મળી જાય છે, એની પાસેથી આપણને મળે છે એટલે ઘટાડો, અહીંયા લખી નાખીશ જસલીન 51,000 માઇનસ ઘટાડો 51,000, એટલે ટોટલ થઈ જાય 0. ટોટલ કેટલું થઈ જાય? 0. રાઈટ, ઓકે. બાજુમાં મૂડીમાં કોઈ ફેરફાર નથી, અહીંયા લખી નાખીશ મૂડી 1,08,000 અને અહીંયા લખી નાખીશ દેવા 0, કારણ કે હિમાનીને તો આપણે ચૂકવી દીધું છે. ઓકે, ચાલો હવે કરશું ટોટલ. હવે શું કરશું? ટોટલ. આનું ટોટલ 0, આનું ટોટલ 1,08,000. રાઈટ, અને આનું ટોટલ તમે કરશો એટલે કેટલું આવશે? 1,08,000. તમે નવ વ્યવહાર જોયા, સમજ્યા, જાણ્યા. રાઈટ, આવા કોઈ પણ વ્યવહાર આવે સેમ અસર થશે. અને આ તમારે ભાગ 2માં ધોરણ 11 એકાઉન્ટ ભાગ 2માં પણ આ ખૂબ કામનું છે અને ધોરણ 12માં તો અતિશય કામનું છે. એટલે યાદ રાખવાનું, રાઈટ, કે જેટલી મિલકતોમાં ફેરફાર થાય એટલો જ મૂડી અને દેવામાં ફેરફાર થાય છે. ઓકે, યાદ રાખજો અને બન્યા રહેજો આપણી સાથે. આવા ને આવા જ સારા, સરસ, રૂપાળા કહી શકાય એવા વિડીયો જોવા અને નવું નવું શીખવા માટે વિદ્યાકુળ સાથે. જય હિન્દ, જય ભારત.